હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતમાં મે અને જૂન મહિનાની ભીષણ ગરમી બાદ જુલાઈ અને ઓગસ્ટમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય છે। આ વરસાદી ઋતુ અને જ્યાં એક તરફ ગરમીથી રાહત આપે છે, ત્યાં બીજી તરફ જમીન પર રહેતા જીવો, ખાસ કરીને સાપ માટે સૌથી વધુ સક્રિય થવાનો સમય ગણાય છે। આ 4 મહિના દરમિયાન ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સર્પદંશની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો આવે છે। વન્યજીવન નિષ્ણાતોના મતે હવે ગરમીમાં ભૂગર્ભ તાપમાન વધવાને કારણે અને ચોમાસામાં દર ખાડાઓમાં પાણી ભરાઈ જવાને લીધે સાપ આશ્રય અને સૂકી જગ્યાની શોધમાં માનવ વસાહતો અને ઘર અને સુધી રસોડા સુધી પહોંચી જાય છે। આ અત્યંત ઝેરી અને ખતરનાક સાપ ચોમાસાની રાત્રે સૌથી વધુ કહેર મચાવે છે। એક બાજુ જ્યાં વાદળા ઘેરાયેલા હોય, વરસાદના કારણે અનેક સ્થાનો પર પાણી ભરાયા હોય અને ઘરમાંથી બહાર નીકળવું અશક્ય બને તેવી સ્થિતિમાં સાપ તેમનું ભૂગર્ભનું ઘર છોડીને જમીન પર ફરતા હોય છે। જમીન પર ફરતા સાપ ક્યારેક લોકોને ડંખ મારતા જીવનું જોખમ રહે છે। ભારતના એવા અત્યંત ઝેરી સાપ જે ખૂબ જ ખતરનાક છે। આ સાપ હૂંફ મેળવવા માટે ઘણીવાર ઘરોમાં પ્રવેશીને જમીન પર સૂતા લોકોની પથારી સુધી પહોંચી જાય છે। તેનું ન્યુરોટોક્સિક ઝેર એટલું બધું ખતરનાક હોય છે કે તેના કરડવાનો સહેજ પણ દુખાવો થતો નથી અને લોકો ઊંઘમાં જ રહે છે અને સવાર સુધીમાં તો તેનું શ્વાસ રૂંધાવાને કારણે મોત થાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।